નમસ્કાર મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 8 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 2 પર્યાવરણીય પ્રદૂષણ ભાગ 2, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પર્યાવરણીય પ્રદૂષણ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. નંબર 2, હવાનું પ્રદૂષણ, એર પોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આજે પાણીની જેમ જ હવાના પ્રદૂષણે પણ જગતમાં એક મોટી સમસ્યા ઊભી કરી છે. આપણું જીવન ટકાવી રાખવા માટે આપણને શુદ્ધ હવાની જરૂર પડે છે, પરંતુ આજે વિકાસ એટલો બધો હદે પહોંચી ચૂક્યો છે કે આજે શુદ્ધ હવા આપણને મળવી મુશ્કેલ બની છે. બરાબર, જે મોટી મોટી મેટ્રો સિટી છે તેમાં તો આપણને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે, અને તેને પરિણામે ત્યાં રહેતા જે લોકો હોય છે તેઓ વિવિધ રોગોના ભોગ બનતા હોય છે. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે, કારણ કે જે માનવી છે તે પોતાની જરૂરિયાતને સંતોષવા માટે ઉદ્યોગોનો વિકાસ તો કર્યો છે, પરંતુ તે સામે કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ તે તેમણે હાથ ધર્યા નથી, અને તેની માઠી અસર પર્યાવરણ પર થઈ છે. ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ, ધુમાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે. તો કે જે ઉદ્યોગોમાં જે ઉત્પાદન થાય છે ચીજવસ્તુનું, એને પરિણામે જે ધુમાડો હોય છે, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, જે ઊંચી ઊંચી ચીમનીઓમાંથી નીકળતો હોય છે, તો તે હવામાં ભળે છે, અને તેને પરિણામે કાર્બન મોનોક્સાઇડ વગેરે જેવા જે તત્વો હોય છે, કાર્બન ડાયોક્સાઇડ, એ ઉપરાંત નાઇટ્રસ ઓક્સાઇડ, તો આવા જે તત્વો છે તે વાતાવરણમાં ભળે છે અને વાતાવરણને પ્રદૂષિત કરે છે. આજે ખનિજ તેલનો ઉપયોગ પણ ખૂબ જ વધી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, બેન્ઝોપાયરીન વગેરે દ્વારા હવામાં ભળે છે અને હવાને પ્રદૂષિત કરે છે, જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. તો કે આપણે જે વાહનોની સંખ્યામાં સતત વધારો થાય છે, જે તમે જોઈ શકતા હશો. બરાબર, તો કે જે વાહનોને પરિણામે એવો જે પ્રદૂષણયુક્ત ધુમાડો હવામાં ભળે છે અને તેનાથી હવા પ્રદૂષિત બને છે, અને તેની અસર સમગ્ર પર્યાવરણ પર થાય છે, સમગ્ર જીવસૃષ્ટિ પર તેની અસર થઈ રહી છે. તો કે આજે તેના ઉપાય તરીકે વિવિધ ઉપકરણો, એના અથવામાં બીજા કયા ઉપકરણો એટલે કે વૈકલ્પિક ઉપકરણો કયા ઉપયોગ કરી શકાય, તો તેના આધારે વિચારણા કરવામાં આવી રહી છે, જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. આજે જંગલો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં કપાવવાથી હવાનું પ્રદૂષણ વધ્યું છે. તો કે જંગલોને પરિણામે જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, તો કે તેની માત્રા જળવાઈ રહે છે, પણ આજે એક બાજુ પ્રદૂષણ તો વધી જ રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે જંગલો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, એમનો પણ નાશ થઈ રહ્યો છે. તો કે જે જંગલો હતા એમનો નાશ થવાને પરિણામે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સતત વધતું જ જાય છે. એને પરિણામે જે ગરમી છે, તાપમાન છે, તેમાં સતત ને સતત વધારો થતો જાય છે. હવે એ વધારો થવાને પરિણામે પરિસ્થિતિ ક્યાં સુધી વિકટ બની છે, તો કે જે ધ્રુવ પ્રદેશનો બરફ છે તે પીગળવા લાગ્યો છે, અને એને પરિણામે જે જળ સપાટી છે તે સમુદ્રની જળ સપાટી ઉપર આવવા લાગી છે, અને એને પરિણામે જે દરિયા કિનારાના જે વિસ્તારો છે તે પાણીમાં ગરક થવા લાગ્યા છે. બરાબર, તો કે આ પણ એક ગંભીર સમસ્યા છે. તો કે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ રહી છે, જે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, એને પરિણામે હિમાલયનો બરફ પીગળવા લાગ્યો છે. બરાબર, અને એને પરિણામે જે સમુદ્રની સપાટી છે તે ઉપર આવવા લાગી છે, અને એને પરિણામે ઘણા જેવા વિસ્તારો છે તે પાણીમાં ગરક થવાની સંભાવના રહેલી છે. કદાચ એવું પણ બને કે આવતા 10-20 વર્ષોમાં કેટલાક જે દરિયા કિનારાના વિસ્તારો છે તેના માત્ર આપણે નામ જ સાંભળી શકીશું, એને જોઈ શકીશું નહીં. વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતાં હવામાં ધૂળના રજકણો ઉડીને ભળે છે. વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO3નું પ્રમાણ વધવા લાગ્યું છે, જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઊભી થઈ છે. તો આ રીતે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થવા લાગી છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, અને તેની અસર સજીવ સૃષ્ટિ પર તો થઈ જ રહી છે, પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ પર થઈ રહી છે. હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી ઉપરાંત દમ, હાંફણ જેવા રોગો થાય છે. તો અત્યારે જે આપણા ફેફસાને લગતી જે બીમારી છે, શ્વાસને લગતી બીમારી જે છે, તેમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. તેને પરિણામે, કારણ કે આ હવાનું પ્રદૂષણ સતત વધતું જઈ રહ્યું છે, આપણને એટલી શુદ્ધ હવા મળી નથી રહેતી. બરાબર,
હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી વગેરે જેવા રોગો થવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે. તેથી જે માસ્ક છે તે આપણે પહેરેલું રાખવું જોઈએ, તો આનાથી આપણે બચી શકાય છે. ભલે આપણને દેખીતી રીતે હવા શુદ્ધ લાગતી હોય, પરંતુ એમાં ઘણા બધા એવી અશુદ્ધિઓ હોય છે, એવા વાયુઓ હોય છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. બરાબર. તો કે આ માટે આપણે ઉપાય તરીકે એ હાથ ધરી શકાય કે આપણે માસ્ક પહેરેલું રાખવું જોઈએ. વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થયા છે. હવાના પ્રદૂષણથી ગરમી ખૂબ જ વધી રહી છે. કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ પણ થાય છે, જેને આપણે એસિડ રેઇન તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો કે હવામાં વાયુઓનું પ્રદૂષણ એટલું બધું વધી જાય છે, એટલી બધી હદે વધી જાય છે કે એસિડ રેઇન થઈ રહી છે, જે વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે. હવાનું પ્રદૂષણ અટકાવવા માટે ઉદ્યોગો માટે કેટલા નિયમો બનાવી તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. જેમ કે દરેક ઉદ્યોગોને કડક સૂચના આપી શકાય છે કે તમે જે પણ ધુમાડો હવામાં છોડો તેને શુદ્ધ કરીને છોડવામાં આવે. બરાબર. તો કે એ માટેના સરકાર દ્વારા ચુસ્ત પગલાં ભરાવા જોઈએ, એનો અમલ થવો જોઈએ. યોગ્ય પ્રમાણમાં ધુમાડા કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. તો કે જે ઝેરી પદાર્થો હોય છે તેને ફિલ્ટર કરીને હવામાં છોડી શકાય તે પ્રકારના સાધનો વિકસાવવા જોઈએ, અને એ માટે સરકારે કડક અમલ તેનો કરાવવો જોઈએ. પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. તો આ જે પ્રકરણ છે તે તમારા અભ્યાસક્રમમાં એટલા માટે જ મૂકવામાં આવ્યું છે કે તમે જાગૃત બનો ભવિષ્ય માટે. કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈને બંધ કરાવવા સુધીનો દંડ કરવો જોઈએ. તમે હવાના ન્યૂઝપેપરમાં વાંચતા હશો કે ઘણા ઉદ્યોગોને પરિણામે આસપાસની જે વસ્તી હોય છે એમને નુકસાન થઈ રહ્યું હોય છે, અને એ માટે ઘણા બધા સરકારને વિનંતી કરવામાં આવે છે. તે છતાં પણ જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો દ્વારા સરકારને પણ આવક થતી હોય છે, અને આવા જે ઉદ્યોગો પ્રત્યે તેઓ કડક પગલાં લેતા નથી, અને એને પરિણામે પણ એવું બને છે કે આપણી જે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે તે એનું પણ એક કારણ હોઈ શકે છે. પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. તો કે પેટ્રોલ ડીઝલનો આપણને જરૂરિયાત હોય એટલો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તમે બિનજરૂરી ઉપયોગ કરવો જોઈએ નહીં. આપણે કંઈક સ્ટેશન પાસે ઊભા હોય અથવા તો એવી જગ્યાએ ઊભા હોય ત્યારે વગર કામનું આપણે જે વાહન હોય છે એને ચાલુ રાખવું જોઈએ નહીં. બરાબર. બિનજરૂરી હોય તો આપણે વાહનોને બંધ કરી દેવું જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને પીએનજીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે સીએનજી અને પીએનજી જેવા વાહનોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલના વાહનોનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અને જો આપણા એકલા માટે જ વાહનનો ઉપયોગ થતો હોય તો આપણે જે જાહેર જે બસ છે, બરાબર, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જાહેર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આપણે પર્યાવરણમાં જે પ્રદૂષણની માત્રા વધી રહી છે તેને કંટ્રોલમાં રાખી શકીએ. વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. પીયુસી કરવામાં આવે છે તે કંઈક શોખ માટે નથી કરાવવામાં આવતું, પરંતુ આપણા પર્યાવરણને આપણે ઓછું પ્રદૂષિત કરી શકીએ એટલા માટેનું આ એક પગલું છે. બરાબર. જે આપણે કરાવવું ફરજિયાત છે. એમ છતાં ઘણા આ માટે જાગૃત નથી હોતા, અને પીયુસી કરાવવાની શું જરૂર છે, તો એ પ્રકારની તેમની વિચારસરણી હોય છે, અને એની અસર પર્યાવરણને થતી હોય છે. પરંતુ આપણા જે બાળકો છે તે ભાવિ માટે સારું ભાવિ જોઈ શકે એટલા માટે આપણે વાહનોમાં આ પ્રકારે પીયુસી કરાવવું ખૂબ જ જરૂરી છે. અને જે પેટ્રોલ ડીઝલ છે તેવા વાહનોનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, અને સીએનજી પીએનજી જેવા વાહનોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આપણે આવા જે હવા પ્રદૂષણ છે તેના પર થોડે ઘણે અંશે આપણે કંટ્રોલ કરી શકીશું. શું તમે કોઈ એવું કાર્ય કરો છો કે જેથી હવાને પ્રદૂષિત કરતા હોય? આપણે એવું કોઈ કાર્ય કરવું ન જોઈએ કે જેનાથી આપણને હવા આપણે પ્રદૂષિત કરતા હોઈએ, પરંતુ હા, એવું કાર્ય જરૂર કરવું જોઈએ કે જેનાથી હવા જે પ્રદૂષિત થતી હોય તેને આપણે અટકાવી શકીએ. કઈ રીતે અટકાવી શકીએ તે આપણા હાથમાં પણ રહેલું હોય છે. બરાબર. ત્યારબાદ નંબર 3 ભૂમિનું પ્રદૂષણ. ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવા લાગ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભૂમિ જે આપણે જોઈ શકીએ છીએ એમાં શું પ્રદૂષણ હોઈ શકે.
એ આપણને વિચાર આવે સ્વાભાવિક છે, કારણ કે દેખીતી રીતે આપણને ભૂમિમાં કોઈ પ્રદૂષણ નથી જણાતું, પરંતુ એમ છતાં ભૂમિ પ્રદૂષિત થાય છે તે આપણને કઈ રીતે જાણી શકીએ આપણે? તો કે વિકસેલા ઉદ્યોગ અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવામાં આવતા હોય છે, તે જમીનને બગાડે છે. આપણને વિચાર પણ નથી આવતો, કારણ કે આપણે જે ગંદો કચરો હોય છે તે જમીન પર નાખતા હોઈએ છીએ, અને એ જે પ્લાસ્ટિકયુક્ત કચરો હોય છે તે જમીનમાં દટાઈ જાય છે, અને એને પરિણામે જે જમીનની ફળદ્રુપતા છે તે ઘટી જતી હોય છે. તો કે આ જે કચરો હોય છે, જે પ્લાસ્ટિકયુક્ત કચરો, તે ક્યારેય વિઘટન પામતો નથી, અને એને પરિણામે જે જમીન છે તે પ્રદૂષિત થતી જાય છે, અને એના પર જે પાકો લેવામાં આવે છે તે પણ પાકો પણ એટલા સારા એવા પ્રમાણમાં થતા નથી. તો કે આ રીતે વિકસેલો ઉદ્યોગ અને ગટરયુક્ત પાણીને જમીન પર છોડી દેવામાં આવે છે, જે દેખીતી રીતે આપણને વિચાર પણ નથી આવતો કે જે જમીનને આટલી બધી પ્રદૂષિત કરી શકે છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં પણ વધુ જમીન પ્રાપ્ત કરે છે. આજે જે ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે, જે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય છે તે વ્યાપક પ્રમાણમાં જમીન ખરીદી લેતા હોય છે, અને તેના પર કારખાનાઓ ઊભા કરતા હોય છે, કારણ કે તેનાથી જે ઉત્પાદન થાય છે તેનાથી તેમને ખૂબ જ વિપુલ પ્રમાણમાં આવક પ્રાપ્ત થતી હોય છે. તો કે આ પ્રકારે તેઓ જમીનનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે, જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે, ત્યારે તે જમીનને નુકસાન કરે છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે. જે ઉદ્યોગો હોય છે એ પોતાનો જે બિનજરૂરી કચરો હોય છે, જે ચીજવસ્તુનું ઉત્પાદન થયું છે ત્યારબાદ જે બિનજરૂરી કચરો હોય છે જમીનમાં રાખી મૂકતા હોય છે, અને એને પરિણામે જે ફળદ્રુપ જમીન હોય, ખેતીલાયક જમીન હોય, કે જેના પર ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો હોય, ઉદ્યોગો બનાવવામાં આવ્યા હોય, તો કે તેને નુકસાન થતું હોય છે. તમે એક જે ઇન્ડસ્ટ્રીયલ એરિયો હોય છે તેને લઈ લો અને તેના પર કંઈક સંશોધન કરો, ત્યારે તમને ખ્યાલ આવશે કે ભૂમિનું પ્રદૂષણ કેટલી હદે વધી રહ્યું છે. આજે પોલિથિલિન એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે, જે તમે જોતા હશો. બરાબર, આપણે ઘરગથ્થુની વાત કરીએ તો આપણે પણ જ્યારે બજાર જતા હોઈએ છીએ, બરાબર, એમ જ જતા હોઈએ છીએ, આપણે થેલી કે એવું કશું લઈને જતા હોતા નથી. પછી ત્યાં જઈને જે શાકભાજી કે કંઈ પણ વસ્તુ આપણે લઈએ તો પ્લાસ્ટિકની થેલી માંગતા હોઈએ છીએ, પરંતુ એવું કરવું જોઈએ નહીં, કારણ કે આ પ્લાસ્ટિકની તમે જે થેલી લઈને જશો તે તમે કચરામાં જ નાખવાનો છે, એનો ફરીથી તો ઉપયોગ કરવાના જ નથી, અને એ જે કચરો છે તે ક્યાં જશે? જમીનમાં જશે, જમીનમાં દંટાઈ જશે, અને એને પરિણામે જે ફળદ્રુપ જમીન હોય છે એની ફળદ્રુપતા ઘટવા પામે છે, કારણ કે જે પ્લાસ્ટિક છે તે ક્યારેય વિઘટન પામતું નથી. તમે આજે પ્લાસ્ટિકને જમીનમાં દાટશો તો 10 કે 20 દિવસ પછી પણ તમને એવું ને એવું જ મળશે, બરાબર. એટલે કે પ્લાસ્ટિકનું ક્યારેય વિઘટન થતું નથી. તો આનો ઉપાય એક શું છે? તો કે તમે ઘરેથી જ થેલી લઈને જાઓ. આજે ઘણા એવા જે શોપર છે તે કાગળની થેલીનો ઉપયોગ કરવા લાગ્યા છે, બરાબર, અથવા તો કાપડની થેલીનો ઉપયોગ કરે છે. તો કે આ જે ઉપાય છે તે બેસ્ટ ઉપાય કહી શકાય. પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીનને બગાડે છે. શહેરી કચરો, જેમાં ખોખા, પ્લાસ્ટિક, સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે, જે ઊંડી સારી જમીનો, ખેતરોમાં પડે છે અને જમીન પ્રદૂષિત કરે છે. તો આ રીતે જે ખેતીલાયક જમીન હોય છે તેને પણ નુકસાન કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. તો કે આજે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે, રાહત આપવામાં આવે છે. શા માટે? કારણ કે તેઓ જંતુનાશક દવા, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકે એટલા માટે. પરંતુ ખેડૂતો વધારે ને વધારે આવક મેળવવા માટે એટલો બધો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા લાગ્યા છે કે તેની માઠી અસર જમીન પર થવા લાગી છે, બરાબર. ખેતીલાયક જમીન છે એની ફળદ્રુપતા ઘટવા લાગી છે, જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. તો કે આવી જે રાસાયણિક ખાતરનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થયેલો હોય એવો ખોરાક આપણે જો આરોગ્ય, તો આપણા આરોગ્ય પર પણ માઠી અસર થતી હોય છે, બરાબર. વિવિધ પ્રકારના રોગોથી આપણે પીડાતા હોઈએ છીએ. તો કે ખેડૂતે પણ પોતાની જવાબદારી સમજીને આવા રાસાયણિક ખાતરનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં નહીં કરવો જોઈએ, પરંતુ થોડાક એવા પ્રમાણમાં, મર્યાદિત પ્રમાણમાં કરવો જોઈએ. હવે અહીં તમને એક પ્રવૃત્તિ આપી છે. પ્રદૂષણ એ એક એવી ચેઇન છે કે જેને તોડવા માટે તમે પહેલું કયું કામ કરશો? તમે તમારી રીતે પ્રદૂષણ અટકાવવા માટે કયું કાર્ય કરી શકશો, બરાબર. દાખલા તરીકે પ્લાસ્ટિકના કપમાં ચા નહીં પીવી. જે પ્લાસ્ટિકના કપ હોય છે તે તો હવે મળતા જ બંધ થઈ ગયા છે. એના જગ્યાએ જે થર્મોકોલ હોય છે, અથવા તો
આર્ટિફિશિયલ બરાબર જે પ્લાસ્ટિકનો ઉપયોગ એમાં ઓછી માત્રામાં થતો હોય છે એવા જે વસ્તુનો આપણે ઉપયોગ કરવાનું રાખવું જોઈએ. પાતળા પ્લાસ્ટિકની થેલીઓમાં ખાવાની વસ્તુ ન લેવી જોઈએ. તમે કોઈ પણ ખાણીપીણીની વસ્તુ પણ ખાતા હોય તો ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જે પતરાળા હોય બરાબર એવા જે હોય છે તેનો ઉપયોગ કરવો જોઈએ. આવી પ્લાસ્ટિકની થેલી કે પ્લાસ્ટિકના વાસણો હોય તેનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં. તો એ માટે આપણે લોકોને જાગૃત કરી શકાય છે, કારણ કે પ્લાસ્ટિક એ કેટલું પ્રદૂષિત કરે છે. તો તે પ્રકારે લોકોને જાગૃત કરી શકાય છે. તમે કેટલાક લોકોને પ્લાસ્ટિક વીણતા પણ જોયા હશે. આ કામ તમને કેવું લાગે છે? બરાબર, આપણને નાનું લાગે. જે પ્લાસ્ટિક વીણનારા હોય એ કામ આપણને કેવું લાગે? નાનું લાગે છે. પણ ખરેખર એ લોકો એમ જોવા જાય તો સારું કાર્ય કરતા હોય છે, કારણ કે જે પ્લાસ્ટિક છે તે જમીનમાં જો ઊંડે ઉતરી જાય તો તે જમીનને પ્રદૂષિત કરે છે. એના બદલે એ લોકો શું કરે છે, આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને એવા ઉદ્યોગોમાં આપી દેતા હોય છે કે તેનું ફરીથી રિસાયકલિંગ બિન થતું હોય છે. બરાબર, અને એને પરિણામે તે પ્લાસ્ટિકનો ફરીથી ઉપયોગ થઈ શકે એ પ્રકારે તેઓ એ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે. તો એ વિશે તમારી દ્રષ્ટિએ વિચારવાનું છે કે તમે શું કરી શકો પર્યાવરણ માટે. આપણે આપણા માટે જ કરવાનું છે, કોઈ બીજા માટે નથી કરવાનું. આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ, શાકભાજી દૂષિત હોય છે, જેના લીધે ક્ષય, હાડકાના રોગો થાય છે. તો કે આવો દૂષિત ખોરાક ખાવાને પરિણામે આપણને વિવિધ રોગો થાય છે, જેમાં ક્ષય અને હાડકાના રોગો મુખ્ય છે. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જવાની શક્યતાઓ ઊભી થાય છે. તો કે જે જમીન છે તે બિન ઉપજાઉ બને છે અને એને પરિણામે જે અનાજ છે તેનું ઉત્પાદન એટલા પ્રમાણમાં થતું નથી. જેટલી આપણને જરૂરિયાત હોય એના કરતાં ઓછું ઉત્પાદન થાય તો અનાજની તંગી થવાની સંભાવના રહે છે. જો અનાજની માંગ હોય એના કરતાં ઓછું અનાજ હોય તો એને પરિણામે ભાવોમાં પણ વધારો થાય છે. જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી, સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહ્યો છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેના નાશથી જમીન બિન ઉપજાઉ બની જાય છે. તો આવા જે પ્લાસ્ટિકયુક્ત કચરો જમીનમાં ભળવાને પરિણામે જે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ છે જે જમીનને ઉપજાઉ બનાવે છે, ફળદ્રુપ બનાવે છે. તો કેવા જે જંતુઓ કે જીવાણુઓ હોય છે તેનો નાશ થાય છે અને પરિણામે જે જમીન છે તે કેવી બિન ઉપજાઉ બની જતી હોય છે કે જેનાથી ઓછું અનાજનું ઉત્પાદન થઈ શકતું હોય છે. આપણે ભૂમિ પ્રદૂષણ અટકાવી શકીએ છીએ. કઈ રીતે? આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. જે તમે ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો તે જરૂરિયાત પૂરતો કરવો જોઈએ, મર્યાદિત પ્રમાણમાં કરવો જોઈએ. એ ઉપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. જ્યાં જરૂરિયાત ન હોય ત્યાં તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જ ન જોઈએ. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. જે ખેતીલાયક જમીન હોય છે ત્યાં માત્ર ખેતી જ કરવી જોઈએ. સરકારે પણ એ માટે કડક આદેશ આપવો જોઈએ. જ્યાં ખેતીલાયક જમીન હોય, હમણાં પણ વિકાસની આંધળી દોટમાં ઘણા બધા જે ખેડૂતો છે તેમની જમીન આ પ્રકારે ઉપયોગમાં લેવાઈ રહી છે, પરંતુ એ પ્રકારે સરકારે પણ જાગૃત થવાની જરૂર છે. જે જમીન ખેતીલાયક હોય એનો ખેતી માટે જ ઉપયોગ થવો જોઈએ, તો જ આપણે પર્યાવરણને બચાવી શકશું. અને જે જમીન ઉદ્યોગો માટે હોય, જેમ કે બિનફળદ્રુપ જમીન હોય, તો જ તેનો ઉદ્યોગ માટે ઉપયોગ કરવો જોઈએ. પર્યાવરણનું જતન કરવું જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો વાપરવા જોઈએ. રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે આપણે જૈવિક ખાતરો વાપરી શકીએ છીએ, જેમ કે બાયોગેસ, બરાબર, જે છાણ મળમૂત્રનો ઉપયોગ કરીને જે કચરો છે, બરાબર, જેમ કે પાંદડા હોય, સૂકા પાંદડા, એનો ઉપયોગ કરીને જૈવિક ખાતરો બનાવી શકાય છે. દેશી ખાતરો બનાવી શકાય છે, જે આજે પણ ઘણા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં બનાવવામાં આવે છે. આવા જે જૈવિક ખાતરો, દેશી ખાતરો, તેનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને કે રિસાયકલિંગ કરીને તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. જેમ કહ્યું તેમ જે પેલા પ્લાસ્ટિક વણનારાઓ હોય છે તેઓ કચરાને આપી દે છે અને તેને એમના સારા ભાવો મળતા હોય છે. અને આવો કચરાને શું કરવામાં આવે છે તો કે રિસાયકલિંગ બિન કરવામાં આવે છે અને એ દ્વારા તેનો ઉપયોગ થતો હોય છે. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો પડવાશ. લીલો પડવાશ એટલે કે જે ખેતરોમાં કચરો હોય છે, જે ફળ, ફૂલ, પાંદડા એ બધું જે સુકાઈને પડતું હોય છે તેનો ઉપયોગ આ રીતે કરવામાં આવે છે, બરાબર. જે તમે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીમાં શીખશો
કે લીલો પડવાશ કઈ રીતે તૈયાર થાય છે, તો એ માટેની પણ પદ્ધતિ છે જે આજે ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં અમલ કરવામાં આવી રહી છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે પાણી પણ બચાવે અને પ્રદૂષણને પણ રોકે, જેમ કે ટપક સિંચાઈ. હવે આપણે જે પાણી છે તેનો બચાવ કરવો હોય તો કઈ રીતે? પહેલાં જે ખેડૂતો હતા તે એટલા શિક્ષિત હતા નહીં, એટલે એમ જ ખેતરોમાં પાણી છોડી મૂકતા હતા અને એને પરિણામે વ્યાપક પ્રમાણમાં પાણી ઉપયોગમાં જતું હતું. પરંતુ હવેની વાત કરીએ તો કે ઘણા ખેડૂત જાગૃત બન્યા છે. એ માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે, લોન ધિરાણ આપવામાં આવી રહ્યું છે, તો એને પરિણામે ખેડૂત તેનો લાભ પણ લઈ રહ્યા છે. અને જ્યાં જરૂર હોય, જે છોડને જરૂર હોય ત્યાં ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી પૂરું પાડવામાં આવે છે. તો એ દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આપણે પાણીને પણ બચાવી શકીએ છીએ, પ્રદૂષણને પણ રોકી શકાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.